Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. ક્યારે આપણે વિચાર્યું છે કે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન, વોટ ઇઝ ધીસ? આ કેવી રીતે કામ કરે છે? હાઉ ડઝ ઇટ વર્ક્સ એન્ડ વોટ ડુ વી ડુ ટુ ઇમ્પ્રુવ ધેમ? તો આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે આપણને આપણા ટેક્સ્ટ અને યુનિટ 3 manage your stress. It means that strengthening mental flexibility. આપણી દરેક જાતની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓનો મુખ્ય આધાર શું છે? આપણું માઇન્ડ. આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓ ઇઝ ધ રિએક્શન ઓફ સમથિંગ. તો એ રિએક્શન શું છે? તો ઇમોશન. એન્ડ ઇટ ઇઝ expressed by our body, physical body. But do you think all these three are different or they are similar? આપણે એમ થાય કે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન શું આ એક જ છે કે અલગ અલગ છે? દાખલા તરીકે પરીક્ષા, બોર્ડની પરીક્ષા નજીક આવે છે, આપણે પરીક્ષા ખંડમાં દાખલ થઈએ છીએ. હોલ ટિકિટ લીધી, પરીક્ષાનો દિવસ આવ્યો અને આપણે પરીક્ષા ખંડમાં દાખલ થયા. એ વખતે પરીક્ષાની પાટલી પર બેસતા બેસતા આપણું જે રિએક્શન હોય છે એ રિએક્શનમાં ઓલ ધીસ થ્રીઝ આર ઇન્વોલ્વ ઓર નોટ? ઇફ યસ, તો વાય એન્ડ હાઉ? કેટલાક લોકોને પરીક્ષા જેમ જેમ નજીક આવે છે એમ એની બોડીમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. ઘણા લોકોનું જમવાનું ઓછું થઈ જાય, એમને જમવાનું ભાવે નહીં, એમને પૂરતી ઊંઘ ના આવે. આવા અઢળક પ્રશ્નો આપણામાં ઊભા થતા હોય છે. જ્યારે કોઈ એવી ઘટના થતી હોય કે જે આપણા જીવન સાથે ખૂબ જ રિલેટેડ હોય, જીવન સાથે ખૂબ ગંભીરતાથી જોડાયેલી હોય, ત્યારે પણ ઘણી વખત આપણને એવું પણ થાય, મોઢામાં દાંત દુખે છે તો પણ આપણે શું કરીશું? આજે મને જમવામાં મૂડ નથી. કેટલીક વખત પગે વાગ્યું હોય તો એ દિવસે પણ વાગ્યું છે ફિઝિકલ બોડીને, પણ ઇફેક્ટ ક્યાં થાય છે? આપણી માઇન્ડને. તો માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન, હાઉ આર ધે ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એ આપણે સમજીશું યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ. એ આપણા લેસનનું નામ છે. એમાં બે છે, રીડ 1 એન્ડ રીડ 2. નાઉ વી વિલ ફર્સ્ટ રન રીડ 1, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. હવે એને આપણે કેવી રીતે સમજીએ? તો પહેલા જે 3 વર્ડ્સ છે, માઇન્ડ એન્ડ બોડી, આને આપણે બરાબર સમજવું પડશે. જો આપણે માઇન્ડને સમજવાનો પ્રયત્ન કરીએ, વોટ ઇઝ માઇન્ડ? ધ એબિલિટી ફોર રેશનલ થોટ્સ. It is called mind. ક્ષમતા, રેશનલ, તાર્કિક, એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ, આ જે રેશનલ થોટ્સ છે, it is the ability of mind. Second, the ability to remember things. A lot of things we remember. We remembered Standard 3, Standard 3's vacation, Standard 4 vacation, Diwali vacation, and so many things. The ability to aware of things. રસ્તામાં ચાલીએ છીએ, પગમાં કાંટો વાગે તો તરત જ પગ ઉપર લેવાઈ જાય. અવેર. પરીક્ષા આવે છે તો આપણું વર્તન બદલાઈ જાય. ઘરમાં હોઈએ તો our behavior is different, in school different, in ground different. We also aware of our relation, about our career,
about our friends, about our responsibilities. Those all things are closely related, closely expressed by mind. So we can say that the mind means the ability for rational thoughts. The mind means the ability to remember things. The mind means to awareness of things. Can you see mind? If you went to hospital, ask a doctor and explain and get knowledge about the mind. Where can we see mind? We can say that mind means brain. Mind means head. These are the different synonyms of the minds. Mind means brain, head, intellect, wit, reason, idea, memory, view, and so on, etc. There, all these words are synonyms similar to mind. આ બધા જ વર્ડ્સ માઇન્ડના સમાનાર્થી વર્ડ છે અને આપણે માઇન્ડ્સના સરખા સિમિલર અર્થવાળા વર્ડ્સ કહી શકીએ. નાઉ ઇમોશન. That is emotion. Okay, that is the physics word. Motion means gati. Emotion. Motion is the word which is increased our emotion. આપણી ગતિમાં વધારો કરે છે એ ગતિને આપણે ઇમોશન કહીએ. Emotion is the word. Emotion is the reaction of the reaction to a person's, objects or events and expressed in a variety of ways. હવે જે ઇમોશન છે આપણી લાગણી છે એ લાગણી એટલે શું તો કોઈ પણ વ્યક્તિ માટે. ઇમોશન મીન્સ રિએક્શન. આપણે આપણા લાગણીઓનું શું કરીએ છીએ પ્રત્યુત્તર આપીએ છીએ. રિએક્શન ટુ અ પર્સન. એ રિએક્શન પર્સન માટેનું હોઈ શકે, ઓબ્જેક્ટ માટેનું હોઈ શકે, ઇવેન્ટ કોઈ ઘટના માટેનું હોઈ શકે એન્ડ સો ઓન. અથવા તો કંઈ પણ પરિસ્થિતિ કન્ડિશન માટેનું હોઈ શકે, ફોર એની સિચ્યુએશન માટેનું હોઈ શકે. ફ્રેન્ડ્સ પર્સનમાં બધા જ આવી ગયા. એન્ડ એક્સપ્રેસ્ડ ઇન અ વેરાયટી ઓફ વે. અને એ ફિલિંગ્સ આપણે એક જ રીતે વ્યક્ત કરીએ છીએ? નો. એંગર, હેપીનેસ, લાઈક, ડિસલાઈક, બ્યુટી. In a very in a lots of way we can express our feeling, and there is the different feeling. We can say happy, unhappy, angry, sorrow, grief, love, hatred, and etc. so on. And last, body. Body, we can easily understand our physical structure. આપણને સંસ્કૃતમાં પણ કદાચ આપણે ભણી ગયા છે કે આપણા જે પંચ ધાતુ છે, આપણા જે જ્ઞાનેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ બધું જ ભેગું થઈને આપણા બોડીનું મોશન થતું હોય છે. તો આ જે માઇન્ડ દ્વારા જે કામ થાય છે તે ઇમોશન દ્વારા થાય છે તે, અને બોડી દ્વારા જે કંઈ પણ કામ થાય છે દે આર ડિફરન્ટ. આ દરેક પાર્ટ્સ અલગ અલગ રીતે કામ કરે છે. જો અલગ અલગ કામ કરતા હોય તો મારે કોને વધારે ઇમ્પોર્ટન્ટ આપવાનું? Which parts is more important for us? Mind, emotion or body? Decide. If they are not different, they are closely related. How? આ પ્રશ્ન આપણા મનમાં છે. જે પાર્ટ્સ મારી સાથે ક્લોઝલી રિલેટેડ હોય એને હું વધારે ઇમ્પોર્ટન્ટ આપું. જો આપણને આનું ક્લોઝ રિલેશન, they are closely interlinked એવું ખબર ન હોય તો.
જો મને એવું લાગતું હોય કે મારું બોડી મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો હું જબરજસ્ત એક્સરસાઇઝ કરીને મારા બોડીને હેલ્ધી કરું. મારી લાગણી જ મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફિલિંગ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અફેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો હું મારી ફિલિંગ્સને જ સાચવું, મારી ફિલિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થાય એવું જ કામ કરું. એન્ડ ઇફ ધ માઇન્ડ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો માત્ર મારું મગજ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો મારું બ્રેઇન, મારા વ્યૂ, મારું ઇન્ટેલેક્ટ ડેવલપ થાય એવું જ હું કામ કરું. પણ આજે આપણે એ વાત સમજવાની છે in this lesson strengthening mental ability. If all these three are closely interlinked, then we can say mental flexibility. આપણને આ લેસનમાં બહુ સરસ મજાની વાત કરેલી છે અને હાલની પરિસ્થિતિમાં આ વાત સમજવાની બહુ જ જરૂર છે. અને આપણે કહી શકીએ કે આ ત્રણ ખૂબ ક્લોઝલી ઇન્ટરલિંક છે, ખૂબ નજીકતાથી જોડાયેલા છે. તો કોને ઇમ્પોર્ટન્ટ આપવાનું? આજે આપણે જોઈએ છે કે કેટલીક વખત ઘણા લોકો માત્ર પોતાની બુદ્ધિને ડેવલપ કરવા માટે જુદી જુદી ટેકનિક કે જુદી જુદી પદ્ધતિઓ એપ્લાય કરતા હોય છે. એમની બુદ્ધિ જબરજસ્ત ડેવલપ કરેલી હોય છે, પણ બોડી એમને સાથ આપતું નથી. કેટલાક ઇમોશનલ, સંવેદનશીલ, ગંભીરતાથી, ભાવવાહી રીતે ડેવલપ કરેલું હોય છે, તો પણ એ ચાલતું નથી. કેટલાકનું ફિઝિકલ બોડી જબરજસ્ત ફિઝિકલ ફિટનેસ એમણે મેન્ટેન કરેલી હોય છે, પણ એમનું માઇન્ડ અને ઇમોશન કામ આપતું નથી. એટલે અહીંયા આપણને આજે એ સમજાવવાના છે કે આ ત્રણને ક્લોઝલી જો આપણે સમજવું હોય તો પહેલા માઇનરલી આ ત્રણમાં શું તફાવત છે એ આપણે સમજવું પડશે. ચલો, નાઉ ઓપન યોર ટેક્સ્ટ. વી રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ. ચલો, દેવાંગ, ક્રિશા, આસ્થા ખોલી લીધી બુક. જો હવે બુકની પહેલા સરસ મજાની એક ક્વિઝ આપેલી છે. હાઉ મેની ટાઈમ્સ a day do you eat? દિવસમાં તમે કેટલી વખત જમો છો? 1, 2, 3 કે 4? Do you eat healthy food? જો તમે જમો છો તો તમે જે ખોરાક લો છો એ હેલ્ધી છે. રોજ, ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર. ડુ યુ ગેટ સ્ટમક એક? તમને પેટમાં દુખાવો થાય છે? ઓફન, સમટાઈમ્સ, રેરલી. હાઉ મેની અવર્સ અ નાઇટ ડુ યુ સ્લીપ? રાત્રે કેટલા કલાક તમે સૂઈ જાઓ છો? આપણને એમ થાય કે આવા પ્રશ્ન પૂછાતા હશે, આ તો આપણે નાના બાળકને પૂછીએ. પણ after the quiz I will tell you what is the importance of this question. Do you have any academic pressure? Academic means શિક્ષણને લગતું. આપણી ઉપર અત્યારે તમારા દરેકની ઉપર આ પ્રેશર ચાલુ હશે. બોર્ડની પરીક્ષા આવશે, સિલેબસ પતશે કે નહીં પતે, અમે શાળામાં જતા નથી, અમારું કામ પ્રોપરલી ચાલશે કે નહીં ચાલે. ઇટ ઇઝ કોલ્ડ એકેડેમિક પ્રેશર. આવું પ્રેશર. Do you have any academic pressure? Worried about study? Yes હોય તો yes આ લખીને મોકલજો. How many hours a day or do you study? તમે કેટલો સમય સ્ટડી કે અભ્યાસ કરો છો? Do you feel any pressure from parents, family or work? તમારી જે ફેમિલી સાથે તમે જોડાયેલા છો એમાં તમારી ઉપર કોનું પ્રેશર છે? જો તમે જોબ કરો છો તો જોબમાંથી તમને કોઈ પ્રેશર મળે છે? ડુ યુ એવર ગેટ હેડેક્સ? તમને ક્યારે ક્યારે માથું ચડે છે, માથું દુખાય છે? ડુ યુ પ્લે એની સ્પોર્ટ ઓર ડુ એની એક્સરસાઇઝ? અત્યારે તમે ગેમ્સ, અહીંયા પ્લે ગેમ્સ એટલે કઈ? ફિલ્ડ, નોટ ઇન્ડોર ગેમ્સ, નોટ મોબાઈલ ગેમ્સ. આવી ગેમ્સ તમે રમો છો? ડુ યુ એની એક્સરસાઇઝ અથવા તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો? આ બધા પ્રશ્ન આપણા
ત્રણે ત્રણ પાર્ટ્સને અસર કરનારા છે. હવે એના જ્યારે આન્સર આપણે એક્ઝેક્ટલી આપીશું તો પાછળના લેસનમાં એટલે કે રીડ 2 જ્યારે આપણે આનું વાંચીશું એમાં એક્ઝેક્ટલી આપણે ક્લિયર થઈ જઈશું કે ઉપર જણાવેલા પ્રશ્નોનું એની સાથે કેવું કનેક્શન છે. ચલો નાઉ વી વિલ રન. Mind, emotion and body are all closely interlinked and always work together. આપણે પહેલા જ વાત કરી કે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન આર ઓલવેઝ ઇન્ટરલિંક, ઇન્ટર-કોરિલેટેડ, ક્લોઝલી રિલેટેડ, ખૂબ નજીકતાથી જોડાયેલા છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. ત્રણે ત્રણ કામ પણ એક સાથે જ કરે છે. કેટલીક વખત આપણને એવું લાગે કે આપણું માઇન્ડ ચાલે છે પણ બોડી ચાલતું નથી, પણ એવું નથી. ત્રણે ત્રણનું કામ એક સાથે ચાલુ હોય છે. It helps you to distinguish apart, છૂટું પાડવું. It helps you to distinguish them more clearly if you try to understand them separately. આપણે આ ત્રણને ડિટેલમાં સમજી શક્યા નથી. એનું કારણ અત્યાર સુધી આપણે એમને કેવી રીતે સમજતા હતા કે આ બધું અલગ અલગ પર્ટિક્યુલરલી એના પાર્ટલી કામ કરે છે, પણ એવું છે નહીં. હવે આજે આપણે લેસનમાં સમજવાનું છે સેપરેટ, અલગ અલગ, અપાર્ટ, છૂટું પાડીને. એટલે કે માઇન્ડ, ઇમોશન અને બોડીને જો મારે સમજવું હોય તો પહેલા ત્રણે ત્રણને આપણે કેવી રીતે સમજીશું? સેપરેટલી, અલગ અલગ રીતે સમજીશું તો જ આપણને એ સમજાશે. It helps you to distinguish એટલે તફાવત નહીં પણ છૂટું પાડવું. Them more clearly if you try to understand them separately. એને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો વેરી ક્લિયરલી આપણે એને સમજી શકીશું. Your mental capacities are your ability to concentrate, to take in a new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity, જેને આપણે કહીશું માઇન્ડ. મેન્ટલ કેપેસિટી એનો મતલબ શું થાય છે? અહીંયા આપેલું છે ટુ કોન્સન્ટ્રેટ, ફોકસ કરવું, ધ્યાન કેન્દ્રિત કરવું. કોન્સન્ટ્રેટ, માઇન્ડ એટલે શું? તો કોઈ વસ્તુ ઉપર આપણું ધ્યાન કોન્સન્ટ્રેટ કરવું. ટુ ટેક અ ન્યુ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવી. ટુ રિમેમ્બર ઓલ્ડ, જૂની જે આપણે લીધેલી છે એને યાદ કરવી. એન્ડ ન્યુ ઇન્ફોર્મેશન, એમાં પણ નવી ઉમેરવી. ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, લોજિક રીતે, તાર્કિક રીતે આ બધી બાબતોનું થિંકિંગ કરવું, વિચારવું. આ બધી જ બાબતો માઇન્ડમાં આવી જાય. માઇન્ડ એટલે આપણે અહીંયા આજે ભણવા માટે કદાચ આઈને બધા જે લોકો વિડીયો જોવે છે એ વિડીયોમાં આપણે શું કરીએ છીએ? We take new information but delete old information. No. જ્યારે કમ્પ્યુટર કે લેપટોપ લઈને બેસીએ ને ત્યારે એની સ્પેસ લિમિટેડ હોય. એટલે જેમ જેમ આપણે નવું એડ કરતા જઈએ તો જૂનું શું કરવું પડશે? ડિલીટ. બટ નોટ ઇન માઇન્ડ. માઇન્ડમાં એવું થશે નહીં. તમે ધારો એની કેપેસિટી છે. ધ કેપેસિટી ઓફ ધ માઇન્ડ ઇઝ વેરી બ્રોડ. એમાં કોઈ લિમિટેશન કે મર્યાદા હોતી નથી. You need your mental capacity in order to study. હવે આની નીડ કે માઇન્ડની જરૂરિયાત ક્યાં ક્યાં છે? મેન્ટલ કેપેસિટી ડેવલપ કરવી જોઈએ. શા માટે? તો એનું રીઝન આપણને આપેલું છે. You need your mental capacity. આપણી માનસિક અથવા માનસિક પાવર વધારવો જોઈએ. આપણી પાસે માઇન્ડ હોવું જોઈએ. શા માટે? In order to study, અભ્યાસ કરવો હોય તો પણ માઇન્ડ જોઈએ. To work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decision.
again we understand you need your mental capacity in order to study માટે to work. હું અભ્યાસ પૂરો થયો છે, હું કોઈ જગ્યાએ કામ કરું છું, in a farm, in a field, in a company, in a mill, in a office, anywhere, તો પણ મારે જોઈએ to impose force. compel, compulsion, compulsory, to enforce. આપણે શું કરવું પડશે? ફોર્સ, દબાણ, પણ કેવું? વધારે પડતું. શાના ઉપર દબાણ? ટુ કન્સ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ મીન્સ રચનાત્મક. કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ. રચનાત્મક કામ કરવું છે, જેની ઉપર મારું કોન્સન્ટ્રેશન છે, એના પર વર્કેબલ, એના પર મારે જબરજસ્ત કામ કરવું છે ઓન યોર લાઈફ, આપણા જીવનમાં, તો પણ મેન્ટલ કેપેસિટી જોઈશે. એન્ડ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. રેશનલ, સેન્સિબલી. સેન્સિબલી, ગંભીરતાપૂર્વક. sensible, sensible is a person, sensible is a abstract noun. દિવસ દરમિયાન મારે કેટલાક ડિસિઝન લેવાના હોય છે, એ ડિસિઝનમાં પણ માઇન્ડ, મેન્ટલ કેપેસિટી જોઈશે. ફોર એક્ઝામ્પલ, જો સરસ મજાનું એક ઉદાહરણ આપણને આપેલું છે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. That would be a rational decision based on the current circumstances. જો આપણને એવું કહે છે કે કોઈક વખત તમારે એવું ડિસિઝન લેવાનું આવ્યું કે તમારે તમારા કામ પર જવું છે, તો તમે કાર લઈને જશો કે ચાલતા જશો? આ પરિસ્થિતિ છે. બહાર જબરજસ્ત વરસાદ ચાલુ છે. જો તમે વરસાદમાં પલળો છો તો યુ હેવ કોટ બાય કોલ્ડ, એટલે કે તમને શરદી થાય, તમે બીમાર પડો છો, તો બેટર છે કે તમે કાર લઈને જાઓ. તો તમે જ્યારે કાર લઈને જવાનું ડિસિઝન લો છો તો એ આપણું રેશનલ ડિસિઝન છે. તો એ લોજિકલી, રિઝનિંગ રીતે તમે લીધેલું ડિસિઝન યોગ્ય છે, પ્રોપર છે, પણ એ આપણું રેશનલ, આપણા માઇન્ડે લીધેલું ડિસિઝન છે, નોટ ઇમોશન. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ અ વર્ક, કામ પર જવું છે તો વોકિંગ, ચાલતા ચાલતા જશો, ઓર ટેકિંગ ટુ ધ કાર, કે તમે કાર લઈને જશો. ધ ફેક્ટ ધેટ, હકીકત શું છે? ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બહાર સખત વરસાદ ચાલુ છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, could lead you, lead એટલે દોરી લેજો, એટલે કે તમને કદાચ શરદી થઈ શકે જો તમે પલળી જાવ તો. અને એ પલળવાની બીક ન લાગે, તમે પલળીને બીમાર ન પડો, એ તમારું ડિસિઝન લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. બીમાર પડવું એના કરતાં તો બેટર છે કે હું કાર લઈને જાઉં. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તો આ આપણું જે છે એ રેશનલ ડિસિઝન છે, આપણું રેશનલ થોટ્સ માઇન્ડે આપણને આપ્યો ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. સર્કમસ્ટન્સીસ એટલે સંજોગો. એ વખતના સંજોગોને લીધે તમારા માઇન્ડે બુદ્ધિ ચલાવીને જે કામ અથવા તો જે ડિસિઝન તમારી પાસે લેવડાવ્યું એ રેશનલ ડિસિઝન હતું. આ આપણે માઇન્ડની વાત કરી. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, એટલે કે મન છે તો મનને આપણે કેવું કહીશું? રેશનલ, લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choice, to store and retrieve information and to order and calculate. આટલું બધું કામ, આના કરતા ઘણું બધું, પણ ટૂંકમાં રિલેટેડ બધું કામ માઇન્ડનું છે.
ફરીથી, the mind is the rational, logical part of you that help you to make unemotional choice. જ્યારે માઇન્ડ થી આપણે કંઈ કામ કરીશું, રીઝનિંગ કે રેશનલ સાથે કામ કરશું, તો આપણા જે ડિસિઝન હશે એ અનઇમોશનલ હશે, એમાં કોઈ લાગણીનો સમાવેશ હશે નહીં. દાખલા તરીકે આપણે ચાલતા જવાની વાત કરીએ, કાર લઈને જવાનું છે, પણ જો હું કાર લઈને જાઉં તો પૈસા વધારે વપરાઈ જશે, એક્સિડન્ટ થવાનો ભય રહેશે. આ બધી આપણી ઇમોશનલ બાબતો છે, પણ આપણે એ બાબતોને ધ્યાનમાં લેતા નથી. એટલે કે માઇન્ડ દ્વારા જ્યારે આપણે કોઈ ડિસિઝન લઈએ છીએ ત્યારે અનઇમોશનલ ચોઇસ, એમાં ઇમોશન હોતી નથી. ટુ સ્ટોર, આપણે સ્ટોર કરીએ છીએ એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અથવા તો માઇન્ડમાં જે ઓલરેડી પહેલા સ્ટોર કરેલી ઇમોશન છે એને પાછી મેળવવી હોય તો. એન્ડ ટુ ઓર્ડર, અને એ ઇમોશનને જો ક્રમબદ્ધ બહાર આપવી હોય, લાગણીઓનું પૂર આવે. લાગણી જ્યારે બહાર આવતી હોય ત્યારે એમાં ઓર્ડર ન હોય, પણ માઇન્ડ દ્વારા આપણે કામ કરતા હોઈએ, રેશનલ કામ કરતા હોય તો ઇટ ઇઝ ઇન અ ઓર્ડર. કેલ્ક્યુલેટ, કોઈ ગણતરી કરવી છે તો પણ માઇન્ડ જોશે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ. કોપી, એના જેવું જ સામે કરવા વાળું ડુપ્લિકેટ. કાઉન્ટર પાર્ટ. સિમિલર ટુ અનધર. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. હવે આ જે માઇન્ડ છે એ કોનો કાઉન્ટર પાર્ટ છે? સામે આપણે જોઈએ તો ઇમોશનનો કાઉન્ટર પાર્ટ કોણ છે? માઇન્ડ. એટલે કે માઇન્ડ અને ઇમોશન બંને સામસામે કામ કરે છે. આપણને એવું લાગતું હોય કે કેટલીક જગ્યાએ માત્ર લાગણીની જરૂર છે. શાળામાં જવું હોય, કોઈના મેરેજમાં જવું હોય, કે કોઈની સેરેમનીમાં જવું હોય, કે ક્રિમિએશનમાં જવું હોય, અંતિમ ક્રિયામાં બેસણામાં જવું હોય, તો એમાં શું જોઈએ? એક વસ્તુ નથી, પણ માઇન્ડ અને ઇમોશન આ બંને એકબીજાના કાઉન્ટર પાર્ટ છે. સિમિલર ટુ અધર. કેવી રીતે? તો આગળ આપણને બીજું એક એક્ઝામ્પલ આપેલું છે. A good example of the interaction between mind and emotion is exam nerves. exam nerves. પરીક્ષાનો આપણો જે હાવ છે એમાં આ બંનેનું ઇન્વોલ્વમેન્ટ હશે. કેવી રીતે? થિંગ્સ. પહેલા વિચાર કરો. ચલો. Your mental capacity has helped you to retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. Your emotions have bared the way to your inner information store. એક્ઝામ નર્વ્સ. પરીક્ષાનો હાવ, પરીક્ષાનો ડર. ચલો, હવે અહીંયા આપણને એક સરસ એક્ઝામ્પલ આપેલું છે કે your mental capacity has helped you to retain. Retain means keep on. ચાલુ રાખવું. Retain, keep on. What you have revised. Revise. હવે આપણા માઇન્ડનું કામ શું છે? મેન્ટલ કેપેસિટીનું, કે તમે જે કંઈ પણ રિવાઇઝ કર્યું છે, જે કંઈ પણ તમે તમારા મગજમાં સ્ટોર કર્યું છે એને રિટેન કરવાનું. મગજે શું કરવાનું? પરીક્ષા દરમિયાન ચાલુ રાખવું જોઈએ. ઇટ ઇઝ ધ માઇન્ડ વર્ક. આ મગજનું કામ છે. The mental capacity has helped you retain what you have revised. You know your stuff. Your stuff એટલે stuff એટલે આમ તો ભરેલું. કોઈ ખાલી વસ્તુ હોય એમાં કઈ બીજી વસ્તુ મૂકીને, ખાલી ગ્લાસ છે એમાં પાણીનો સ્ટફિંગ થાય. આપણે પાણીપુરી ખાવા જઈએ છીએ તો પૂરીમાં જે માવો ભરીએ છીએ, ઇટ્સ કોલ્ડ સ્ટફ.
એટલે કોઈ પણ ખાલી વસ્તુમાં જે કંઈ પણ જુદું જુદું મટીરિયલ આપણે ભરીએ છીએ એ સ્ટફ કહેવાય. તો અહીંયા શું છે? નો યોર સ્ટફ. મેન્ટલ કેપેસિટીનું કામ શું છે કે તમે પરીક્ષા પહેલા જે કંઈ પણ રિવાઇઝ કર્યું છે તમે તમારા મગજમાં, બરાબર, આમાં જે કંઈ પણ સ્ટફિંગ પરીક્ષા દરમિયાન કર્યું છે એ મેન્ટલ કેપેસિટીનું કામ છે કે એ સ્ટફિંગને યાદ કરાવો. બટ હવે જુઓ સામે શું થયું? આ માઇન્ડનું કામ છે, આ આપણું સ્ટફિંગ છે. પણ જેવા તમે એન્ટર હોલ અથવા તો રૂમ, તમે પરીક્ષા રૂમમાં દાખલ થયા તો તમારી ઇમોશન, અહીંયા ઇમોશન દાખલ થયા પછી એની ઉપર ઇમોશન હાવી થઈ જાય છે. કઈ ઇમોશન છે? બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય expecting difficulties. ઇમોશન શું કરશે? ડિફિકલ્ટી નું એક્સપેક્ટ, આશા કરવી. તમે રૂમમાં દાખલ થાવ છો ત્યારે તમને એવી આશા થશે કે કેટલી મુશ્કેલી પડશે, તો કઈ કઈ ડિફિકલ્ટી આવશે. એન્ડ ઇમેજાઇન ફેલ્યોર. પેપર અઘરું હશે તો, હું ફેલ થઈશ તો, મને નહીં આવડે તો, વાંચેલું યાદ નહીં આવે તો, મારા બાજુમાં પાડોશી કેવો હશે, સુપરવાઇઝર કેવા આવશે, મને યાદ રહેશે કે નહીં રહે, હું સમયસર પેપર પૂરું કરી શકીશ કે નહીં કરી શકું. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ. હવે અહીંયા જે ડિફિકલ્ટીઝના એક્સપેક્ટેશન કે જે વિચારો આવે છે, અહીંયા આવે છે શું? એ પણ ફિલિંગ દ્વારા વિચારો આવે છે. તો એ વિચારો આપણને ક્યાં તકલીફ આપશે? આ ડિફિકલ્ટીઝ, આ જે સ્ટફ છે ને, સ્ટફિંગ કરેલું છે એ પ્રોપરલી યાદ આવશે નહીં. અત્યાર સુધી તમે ઘરેથી નીકળ્યા ત્યારે વાંચીને બરાબર કમ્પ્લીટ કોન્ફિડન્સ સાથે નીકળ્યા હતા, પણ જેમ જેમ રૂમમાં પ્રવેશ કરો એટલે તમારા મનમાં કેટલીક શંકાઓ થશે, નિષ્ફળતાની યાદ આવશે, પેપરમાં હું ફેલ થઈશ તો, નહીં આવડે તો. આ બધી જે ડિફિકલ્ટી છે એ તમે જે સ્ટોર કર્યું છે એ સ્ટોર કરેલા બાબતને યાદ આવવામાં ડેન્જરરૂપ સાબિત થશે. એટલે ઇમોશન અને માઇન્ડ બંને સાથે કામ કરે. આખું આપણે ફરીથી જોઈએ. Your mental capacity has helped you to retain what you have revised. You know your stuff. But when you enter the room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden, failure ની કલ્પના આવે એટલે અચાનક શું થાય? All of a sudden, the carefully stored information, જે જબરજસ્ત આખા 2 વર્ષ મહેનત કરીને તમે માહિતી કેરફુલી સ્ટોર કરી છે, is no longer available. ક્ષણ માટે તેવું થશે કે મને કશું જ આવડશે નહીં, મને કશું જ યાદ આવશે નહીં. એ જે અવેલેબલ છે એટલે કે your emotions have bear. bear એટલે prevent, અટકાવવું, થોભી દેવું. એટલે કે તમારી લાગણીઓએ બેડ ધ વે, obstruct. તમારી ઇમોશનલે, તમારી લાગણીએ શું કર્યું? Your emotions have bared the way to your inner information store. તમારો જે આ સ્ટોર હતો એ સ્ટોરને શું કર્યું? બહાર આવતો બંધ કરી દીધો, બહાર આવતો સ્ટોરને અટકાવી દીધો. Do you find yourself reactions in any of following ways? હવે આપણને અહીંયા કેટલાક ઇન્સ્ટ્રક્શન વે, સરસ મજાની સૂચના આપેલી છે કે do you find your reactions? તમે કોઈ દિવસ તમારા રિએક્શન નોંધ્યા છે? એ રિએક્શન જોયા છે? ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. નીચે આપણને કેટલીક પદ્ધતિઓ આપેલી છે, એ જુદી જુદી વેઝ પદ્ધતિમાં તમે તમારું રિએક્શન જોયું છે? ચલો, પહેલું છે you find it difficult to concentrate on things.
ચલો આવું તમને કોઈ દિવસ લાગ્યું છે? તમે એક વખત નક્કી કરો કે ભાઈ ચાલો આજે આપણે જે કંઈ પણ વિડીયોઝ દ્વારા શીખ્યા છે એને વાંચવા બેસી જવું છે, એની પર આપણું ધ્યાન કોન્સન્ટ્રેટ કરવું છે, પણ કોન્સન્ટ્રેટ થતું નથી. યાદ રાખવું છે, આવતીકાલે ટેસ્ટ છે પણ યાદ રહેતું નથી. આવું કોઈ દિવસ ફીલ થયું છે? નહોતું. સેકન્ડ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. લખો લેટિંગ ડાઉન. Fail to meet expectation. Your memory is letting you down frequently. અથવા તો disappoint. Disappoint. તમારી જે યાદદાસ્ત છે એ વારંવાર તમને હતાશ કરે છે. ફેલ ટુ મીટ એક્સપેક્ટેશન. તમે જે નક્કી કરેલી એક્સપેક્ટેશન છે કે આજે તો મેં 3 કલાક બરાબર લખીને વાંચીને તૈયાર કરી છે અને હું ટેસ્ટ લખવા બેસું છું, પણ જ્યારે ટેસ્ટ લખવા બેસો છો ત્યારે કેટલીક ક્ષણો માટે એવું થાય કે હારું કશું જ યાદ આવતું નથી. વોટ કેન વી ડુ? આવું ક્યાંય ફીલ થયું છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ cannot grasp a clear thoughts. આપણા મગજમાં ઘણા બધા lots of thoughts છે, પણ એમાંથી કયો થોટ્સ ક્લિયરલી હું ઉપાડું અને એની પર વર્ક કરું, એની પર કામ કરું? આવું કોઈ દિવસ થયું છે? ઘણી વખત આપણને કહેવામાં આવે કે ભાઈ ચલો ઊભા થાઓ અને બોલો, ત્યારે આપણા મગજમાં એ નક્કી કરેલા ટોપિક વિશે પુષ્કળ વિચારો ચાલતા હોય છે, પણ એમાંથી કયો વિચાર પકડું અને હું ટોક દ્વારા એક્સપ્રેસ કરું, એમાં વી આર કન્ફ્યુઝડ. આવું કોઈ દિવસ થયું છે? અહીંયા જુદી જુદી સિચ્યુએશન આપેલી છે. આમાં કઈ કઈ સિચ્યુએશનમાં આપણે પોતાની જાતને જોયેલી છે? ફરીથી, યુ હેવ અ લોટ ઓફ ડિફરન્ટ થોટ્સ ઓન યોર માઇન્ડ. મગજમાં પુષ્કળ વિચારો છે, બટ કાન્ટ ગ્રાસ્પ. ગ્રાસ્પ કરવું એટલે ગ્રહણ કરવું. ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ એમાંથી કયો ક્લિયર સ્પષ્ટ મારા માટે યોગ્ય છે, હું ઉપાડું, હું કરી શકું, એમાં આપણે કન્ફ્યુઝ છીએ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. કેટલીક વખત આપણે કોઈ ડિસિઝન લઈ શકતા નથી. અનડિસાઇડેડ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને છતાં આપણને નોર્મલ લાગે, કશું વધુ નહીં, નિર્ણય નથી લેવાતો તો પણ એ વાતને જવા દો. આપણે બહુ વાતને હળવાશથી લેતા હોય, આવું પણ થાય. You make longer to do tasks that you were able to complete quite quickly before. You make longer to do tasks. લાંબુ કામ કરવાનું, મોટો ટાર્ગેટ, મોટા લક્ષ્યવાળું કોઈ કામ તમે નક્કી કર્યું, you were able to complete, અને તમે એને શાંતિથી પૂરું કરી શકો એવા હોય, અને એ પણ તમે આ પહેલા આ કામ શાંતિથી પૂરું કર્યું હોય. આવું કોઈ દિવસ થયું છે? ઇફ યસ, આટલી બાબતો આમાંથી જો તમને યસ, આનો જવાબ આપણને ક્વેશ્ચન પૂછેલા છે, જો એનો જવાબ યસ હોય તો શું સમજવાનું? ઇફ યસ, then it gives a sign of mental stress present in you. એનો મતલબ તમે પણ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તાણથી પીડાઓ છો. The better you deal with stress, the less your mental capacity will be affected. હવે જો મેન્ટલ સ્ટ્રેસ, માનસિક સ્ટ્રેસથી આપણે તણાવ હોય, આપણી ઉપર એનો તણાવ હોય તો the better you deal with stress, તમે જેટલું ડીલ વિથ ની સાથે વ્યવહાર કરવો, જેટલો વધારે સારો તમે મેન્ટલ સ્ટ્રેસ સાથે વ્યવહાર કરો છો, the less your mental capacity will be affected. એટલા આપણા માઇન્ડની જે એબિલિટી છે એને ઓછું ઇફેક્ટ, ઓછી અસર થશે. The following exercise will help you build better stress resilience. લખજો ભાઈ, અઘરો વર્ડ છે રેઝિલન્સ, ફ્લેક્સિબિલિટી. રેઝિલન્સ,
ફ્લેક્સિબિલિટી અથવા તો સ્ટ્રેન્થ. ધ ફોલોઈંગ. હવે આ લેસનમાં આપણે અહીંયા નક્કી કર્યું કે માઇન્ડ, બોડી અને ઇમોશન આ ત્રણ એક સાથે જોડાયેલા છે. આમાંથી કઈ કઈ પરિસ્થિતિમાં આપણે કઈ કઈ સિચ્યુએશન ફીલ કરીએ છીએ, કઈ કઈ વખતે આપણે કન્ફ્યુઝનમાં છીએ, કોન્સન્ટ્રેટ કરવું છે પણ કરી શકતા નથી, કોઈ ડિસિઝન લેવું છે પણ લઈ શકતા નથી, કેટલીક વખત અઘરું ડિસિઝન લઈને આપણે ખૂબ હળવાશ અનુભવીએ છીએ. તો જો આ ઉપરની પરિસ્થિતિ હોય તો એમાંથી બહાર નીકળવા માટે આપણને સરસ મજાની એક્સરસાઇઝ આપેલી છે. વન ટાઈપ ઓફ કસરત. એને આપણે શું કહીશું? મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે, કોઈના પણ માટે, એવું નથી કે આ વિદ્યાર્થી માટે છે, કોઈ પણ વ્યક્તિ માટે મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર આવવું હોય તો ખૂબ હળવી આરામથી કરી શકાય એવી કસરત આપણને આપેલી છે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ. રેઝિલન્સ સ્થિતિસ્થાપકતા એટલે કે માનસિક જે સ્ટ્રેન્થ છે એમાં વધારો કરવો છે, એમાં ફ્લેક્સિબિલિટી લાવી છે, તો એમાંથી નીચેની એક્સરસાઇઝ દ્વારા લઈ શકાય. એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ. પુનઃ સમતોલન કરવું. આપણે આપણી જાતનું પુનઃ સમતોલન કરી શકીએ. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. પણ જો તમે સ્ટ્રેસ કે તાણનો અનુભવ કરતા હોવ તો, આપણે તાણનો અનુભવ જ ન કરતા હો તો એમાંથી બહાર આવવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. આજે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે આ પદ્ધતિથી અમે ભણીએ છીએ, વિડીયોઝ દ્વારા, ઓનલાઈન દ્વારા આપણે ટીચિંગ કરીએ છીએ, પણ એ ટીચિંગમાં આપણને એવું લાગતું તો આપણે ટોટલી કમ્પ્લીટલી સેટિસ્ફાઈ નથી. તો શું કરવાનું? મારું વર્ષ બગડશે. વાલીઓની પણ એક ચિંતા હોય છે કે બેન હવે આ વખતે જે 12માની બોર્ડની પરીક્ષા લેવાશે એનું શું? તો આ બધા પ્રશ્નો આપણને માનસિક સ્ટ્રેસ આપે એવી શક્યતા છે. પણ એમાંથી આસાનીથી બહાર આવવા માટેનું આ લેસન છે. એટલે જેટલું વધારે કાળજીપૂર્વક આપણે આ લેસનને ભણીશું, એમાં આપેલી એક્સરસાઇઝને જો આપણે ધ્યાનમાં લઈશું તો એ આપણને આપણા સ્ટડીમાં જબરજસ્ત બેનિફિશિયલ સાબિત થશે. પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. એ આપણે નેક્સ્ટ જોઈશું.